પેટ્રોલ તથા ડીઝલના ભાવ જીપીએસસી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા સામાન્ય જ્ઞાનમાં ઉપયોગી. પેટ્રોલ ડીઝલના ભાવ શા માટે વધે છે? ભાવ કઈ રીતે નક્કી થાય છે? પેટ્રોલ ડીઝલ જીએસટી હેઠળ આવે તો શું થાય? વગેરે સમજીએ આ વિડીયોમાં. આ વિડીયોમાં પેટ્રોલ ડીઝલના ભાવો શા માટે વધે છે? પેટ્રોલ ડીઝલના ભાવ કઈ રીતે નક્કી થાય છે? પેટ્રોલ ડીઝલ જીએસટી હેઠળ આવે તો શું થાય? અન્ય દેશોમાં પેટ્રોલની કિંમત શું છે? અને પેટ્રોલ ડીઝલ અંગે બજેટ 2021માં શું દરખાસ્ત છે? આવનારા વધુ મટીરિયલ અને વિડીયો માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. સૌપ્રથમ વાત કરીએ પૂર્વ ભૂમિકા. ઇન્ટરનેશનલ બજારમાં લગભગ 160 પ્રકારના ક્રૂડ ઓઇલનો વેપાર થાય છે. ક્રૂડ ઓઇલને તેની ભૌગોલિક ઓળખ જેવી કે બ્રેન્ટ ક્રૂડ, ઓમાન ક્રૂડ, દુબઈ ક્રૂડ, ઓપેક, WTI વગેરેના નામથી ઓળખવામાં આવે છે. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનું લગભગ 80% ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે. ભારતમાં 3 મોટી સરકારી ઓઇલ કંપનીઓ છે: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ. પેટ્રોલ ડીઝલના ભાવો કઈ રીતે નક્કી થાય છે? ફેબ્રુઆરી 2020ની સ્થિતિએ આ બાબત સમજીએ. પેટ્રોલની મૂળ ખરીદ કિંમત આશરે ₹30. ત્યારબાદ કેન્દ્ર સરકારનો વેરો એક્સાઇઝ ડ્યુટી આશરે ₹33, જે એક પ્રકારનો ટેક્સ છે. રાજ્ય સરકારના વેરા જેમાં વેટ અને અન્ય આવે છે તે દરેક રાજ્યમાં અલગ અલગ છે. તે આશરે ₹20થી લઈને ₹35 જોવા મળે છે. તે પણ એક પ્રકારનો ટેક્સ છે. ડીલર કમિશન અને હેરફેરનું ભાડું જે ₹3થી ₹4 જોવા મળે છે. આ રીતે ગ્રાહક છે તેણે જે કિંમત ચૂકવવી પડે છે તે આશરે ₹85થી ₹100 જોવા મળે છે. તો આ રીતે મૂળ ₹30નું પેટ્રોલિયમ વિવિધ પ્રકારના ખર્ચ ઉમેરતા અને કરવેરા ઉમેરતા ગ્રાહકને ₹85થી ₹100 ચૂકવવા પડે છે. દિલ્હીના ઉદાહરણ વડે આ બાબત સમજીએ. બેઝ પ્રાઇસ પેટ્રોલ ₹31, ડીઝલ ₹33, ભાડું 28 પૈસા અને 25 પૈસા, એક્સાઇઝ ડ્યુટી 32 અને 31ની આસપાસ, ડીલર કમિશન ₹3થી ₹2 અને વેટ પેટ્રોલમાં ₹20 અને ડીઝલમાં ₹11 જેટલું છે. આ રીતે કુલ કિંમત જોઈએ તો પેટ્રોલની ₹89ની આસપાસ થાય છે અને ડીઝલની ₹79 જેવી થાય છે. તો આ રીતે પેટ્રોલ ₹31માંથી બધા વેરા સહિત ₹89 થઈ જાય છે અને ડીઝલ ₹33માંથી ₹79 થઈ જાય છે. 15 જૂન 2017થી દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમત દૈનિક ધોરણે બદલવાની શરૂ થઈ છે. આની પહેલા દર 3 મહિને આ ફેરફાર થતો હતો. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ થાય છે. આની સાથે એ પણ અગત્યનું છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત સાથે જોડાયેલી છે. ભારતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ ડીઝલના 1 લીટરના આશરે ભાવ ફેબ્રુઆરી 2020ની સ્થિતિએ: મુંબઈમાં પેટ્રોલ ₹96, ડીઝલ ₹87, દિલ્હી ₹89 અને ₹80, શ્રીગંગાનગર રાજસ્થાન ₹100 અને ₹92, અમદાવાદ ₹88 અને ₹87, જયપુર ₹96 અને ₹88, ભોપાલ
રૂપિયા અને ડીઝલ 88 રૂપિયા. પેટ્રોલ ડીઝલના ભાવો શા માટે વધે છે? મુખ્ય કારણો જોઈએ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રૂડ ઓઇલના ભાવો વધવા, કેન્દ્ર સરકાર દ્વારા વેરા એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવો, રાજ્ય સરકાર દ્વારા વેરા ખાસ કરીને વેટમાં વધારો કરવો. તો આ કારણોથી પેટ્રોલ ડીઝલના ભાવો આપણને વધતા જોવા મળે છે. નોંધવા જેવી બાબત છે કે ભારતમાં આ વર્ષે 21 વખત વધારા સાથે પેટ્રોલ પ્રતિ લિટર રૂપિયા 5.83 અને ડીઝલ રૂપિયા 6.18 મોંઘું થયું છે. હાલમાં દેશમાં રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધારે વેટ વસૂલ કરવામાં આવે છે. વેટ એટલે વેલ્યુ એડેડ ટેક્સ. રાજ્ય સરકાર દ્વારા આ કરવેરો દાખલ કરવામાં આવે છે. વર્ષ 2014થી 2021 સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર આશરે 3 ગણો અને ડીઝલ પર 7 ગણો ટેક્સ એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવ્યો છે. તો આ પણ એક અગત્યનું કારણ કહી શકાય. તેને લીધે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવો આપણને વધતા જોવા મળે છે. ક્રૂડ ઓઇલની વાત કરીએ તો 13 મહિનામાં સૌથી મોંઘા સ્તરે પહોંચી ગયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં ક્રૂડ 21% સુધી મોંઘું થયું છે. એક્સાઇઝ ડ્યુટીની વાત કરીએ તો મે 2014માં પેટ્રોલ 10.38 રૂપિયા અને ડીઝલ 4.52 રૂપિયા, જે ફેબ્રુઆરી 2011માં વધીને અનુક્રમે પેટ્રોલ 32.98 અને ડીઝલ 31.83. આ રીતે 10 રૂપિયામાંથી 32 રૂપિયા અને આશરે 4 રૂપિયામાંથી 31 રૂપિયાનો આપણને વધારો જોવા મળે છે. પહેલી ફેબ્રુઆરીની માહિતી છે. પેટ્રોલ પર ટેક્સ કેટલો છે અલગ અલગ રાજ્યમાં અહીં વિગત આપેલી છે. મહારાષ્ટ્રમાં વધારે ટેક્સ જોવા મળે છે. એવી જ રીતે મધ્યપ્રદેશમાં 25 રૂપિયા આશરે, આંધ્રપ્રદેશમાં આશરે 24 રૂપિયા, તેવી જ રીતે રાજસ્થાનમાં પણ આપણને આશરે 24 રૂપિયા ટેક્સ જોવા મળે છે. અહીં ડાર્ક બ્લુ ભાગ છે એ રાજ્યોમાં ટેક્સ વધારે આપણને જોવા મળે છે. પહેલી ફેબ્રુઆરી 2021ની સ્થિતિએ ભારતના 10 રાજ્યો કે જ્યાં પેટ્રોલ પર વધુમાં વધુ કરવેરા લેવામાં આવે છે. તો અહીં જોઈ શકાય છે મહારાષ્ટ્ર, મુંબઈ, થાણે, તેમાં બધા વેરા ઉમેરતા 93 રૂપિયા પેટ્રોલનો ભાવ જોવા મળે છે. મહારાષ્ટ્ર 92.61, મધ્યપ્રદેશ 92 રૂપિયા, મણિપુર 91, આંધ્રપ્રદેશ આશરે 91 રૂપિયા, ઓડિશા 87 રૂપિયા, રાજસ્થાન આશરે 91 રૂપિયા, તમિલનાડુ આશરે 89 રૂપિયા, તેલંગાણા આશરે 89 રૂપિયા અને કર્ણાટક આશરે 88 રૂપિયા જોવા મળે છે. અહીં બ્લેક કલર છે તે બેઝ પ્રાઇસ છે, રેડ કલર છે તે સ્ટેટ ટેક્સ છે અને ઓરેન્જ કલર છે તે સેન્ટ્રલ ટેક્સ છે. દિલ્હીના ઉદાહરણ વડે સમજીએ પેટ્રોલમાં 2014 અને 2021 વચ્ચે શું વધારો જોવા મળ્યો છે. બેઝ પ્રાઇસ આશરે 47 રૂપિયા, જે 33 રૂપિયા થયેલ છે 2021માં. કેન્દ્રનો ટેક્સ 10 રૂપિયામાંથી 32 રૂપિયા થયેલ છે, વધારો જોવા મળે છે. ડીલરનું કમિશન 2 રૂપિયામાંથી આશરે 3 રૂપિયા થયેલ છે. રાજ્યનો વેરો 11 રૂપિયામાંથી 21 રૂપિયા થયેલ છે, જેમાં વધારો જોવા મળે છે. અને આ રીતે મે 2014માં પેટ્રોલની કિંમત 71 રૂપિયામાંથી માર્ચ 21માં આપણને 91 રૂપિયા જોવા મળે છે. તેવી જ રીતે ડીઝલની વાત કરીએ તો બેઝ પ્રાઇસ આશરે 44 રૂપિયા 2014માં હતા, તે 35 થયેલ છે. કેન્દ્રનો વેરો 4.52માંથી 31.80, ડીલર કમિશન 1.19માંથી 2.51 રૂપિયા, રાજ્યનો વેરો 6.55માંથી 11.94 અને આ રીતે
કિંમત જે છે એ 56 રૂપિયામાંથી આશરે 81 રૂપિયા વધેલી જોવા મળે છે. પેટ્રોલ ડીઝલ જીએસટી હેઠળ આવે તો શું થાય? પેટ્રોલ ડીઝલ જીએસટી હેઠળ આવે તે સંદર્ભમાં એસબીઆઈ દ્વારા માર્ચ 2021માં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ અગત્યની બાબતો જોઈએ તો પ્રતિ લિટર પેટ્રોલ 15થી 30 રૂપિયા સસ્તું થઈ શકે છે. ડીઝલ રૂપિયા 10થી 20 સસ્તું થઈ શકે છે. સરકાર એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંનેને મળીને 1 લાખ કરોડ જીડીપીના આશરે 0.4%નું નુકસાન થઈ શકે છે. જોકે તે નહિવત કહી શકાય. અગિયાર રાજ્યોને લાભ થઈ શકે છે. આશરે રૂપિયા 12 કરોડથી 2500 કરોડનો લાભ થઈ શકે છે. બીજી બાજુ 19 રાજ્યોને નુકસાન થઈ શકે છે રૂપિયા 10થી 12,000 કરોડનું. જોકે કેન્દ્ર સરકારની આવક પર કોઈ મોટી અસર નહીં થાય. આ ઉપરાંત અગત્યનું છે કે એસબીઆઈના અર્થશાસ્ત્રીઓએ સરકારને ઓઇલ પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ બનાવવાની સલાહ આપી છે. આ ફંડનો ઉપયોગ રેવન્યુ લોસની ભરપાઈમાં થઈ શકે, જેથી વધારાનો બોજ ગ્રાહક પર ના પડે. વિશ્વના અન્ય દેશોમાં પેટ્રોલની કિંમત શું છે? દુનિયાના 5 સૌથી મોટા દેશમાં પેટ્રોલનો ભાવ જોઈએ તો ભારતના રૂપિયામાં જોઈએ તો અમેરિકા 54 રૂપિયા, જર્મની 119 રૂપિયા, જાપાન આશરે 94 રૂપિયા, ચીન આશરે 74 રૂપિયા અને રશિયા આશરે 47 રૂપિયા પેટ્રોલનો ભાવ આપણને જોવા મળે છે. પાડોશી દેશોની તુલના કરીએ તો પેટ્રોલ અને ડીઝલ બંનેમાં 2014 અને 2021ના આંકડા છે. ભારતની વાત કરીએ તો પેટ્રોલ 72 રૂપિયામાંથી 90 રૂપિયા આશરે થયેલ છે. પાકિસ્તાન 66.17માંથી 51.13, બાંગ્લાદેશ 74માંથી 76 રૂપિયા, શ્રીલંકા 74માંથી 60 રૂપિયા, નેપાળ 83 રૂપિયામાંથી આશરે 68 રૂપિયા. આ રીતે ભારતમાં આપણને અહીં ભાવ વધારો જોવા મળે છે અને બાંગ્લાદેશમાં 74માંથી 76, જોકે નહિવત વધારો છે. ભારતમાં પ્રમાણમાં વધુ ભાવ વધારો આપણને જોવા મળે છે. પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળમાં પેટ્રોલના ભાવો આપણને ઘટેલા જોવા મળે છે. ડીઝલની વાત કરીએ તો ભારતમાં 55 રૂપિયામાંથી 80 રૂપિયા થયેલ છે. પાકિસ્તાન 71માંથી 53, બાંગ્લાદેશ 52માંથી 55 રૂપિયા, શ્રીલંકા 56માંથી 38, નેપાળ 65માંથી 58 રૂપિયા. ફરી પાછું અહીં ભારતમાં ભાવ વધારો આપણને જોવા મળે છે. બાંગ્લાદેશમાં 52માંથી 55 નહિવત ભાવ વધારો કહી શકાય. બીજી બાજુ પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળ તેમાં ડીઝલના ભાવો આપણને ઘટેલા જોવા મળે છે. વિશ્વના 5 દેશો જ્યાં પેટ્રોલ સૌથી સસ્તું છે અને સૌથી મોંઘું છે. હોંગકોંગ 174 રૂપિયા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક 148 રૂપિયા, નેધરલેન્ડ 147 રૂપિયા, નોર્વે 143 રૂપિયા અને ગ્રીસ 135 રૂપિયા. તો આ ટોપ 5 દેશ મોંઘા. અને સૌથી સસ્તામાં વાત કરીએ તો વેનેઝુએલા 1.45, ઈરાન 4.50 રૂપિયા, અંગોલા 17 રૂપિયા, અલ્જેરિયા 25 રૂપિયા અને કુવૈત 25 રૂપિયા. આ ટોપ 5 કન્ટ્રી છે જ્યાં સૌથી સસ્તું પેટ્રોલ મળે છે. ભારતીય રૂપિયાના હિસાબથી દુનિયાના દેશોમાં પેટ્રોલનો પ્રતિ લિટર સરેરાશ ભાવ આશરે રૂપિયા 80 થાય. ભારતમાં દુનિયાના આ સરેરાશ ભાવથી પણ પેટ્રોલ મોંઘું છે તેમ કહી શકાય. ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવો પ્રતિ બેરલ દીઠ અહીં આપેલા છે. 1980થી લઈને 2021ના વલણો આપણને જોવા મળે છે.
ઈરાકનું યુદ્ધ, તેવી જ રીતે ગલ્ફનું યુદ્ધ, ફરી પાછું ઈરાકનું યુદ્ધ. આ સમયગાળા દરમિયાન એકંદરે $30 થી $40 આપણને ભાવ જોવા મળે છે. આમ 1980થી લઈને 2005 સુધીમાં આપણને ક્રૂડ ઓઇલના બેરલનો ભાવ 30થી 40ની રેન્જમાં જોવા મળે છે. ઈરાક યુદ્ધ પછી જોઈ શકાય છે તેમાં એકદમ વધારો જોવા મળે છે. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ સુધીમાં એ $100 સુધી પહોંચી જાય છે. તો આ રીતે 2005 પછી એકંદરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો જોવા મળે છે. 2020 કોવિડ-19માં ક્રૂડ ઓઇલનો ભાવ ફરી પાછો 40થી 45ની રેન્જમાં આવી જાય છે. ત્યાર પછીના સમયગાળામાં તેમાં ફરી પાછો થોડો વધારો આપણને જોવા મળે છે. પેટ્રોલ ડીઝલ અંગે બજેટ 2021માં શું જોગવાઈ છે? પેટ્રોલ અને ડીઝલની કિંમત પર કૃષિ સેસ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે બજેટ દરખાસ્તથી પેટ્રોલિયમ પેદાશો પર ભાવ વધારાનો જાહેર જનતા પર કોઈ બોજ પડશે નહીં. નાણામંત્રીશ્રીએ પેટ્રોલ પર પ્રતિ લિટર ₹2.5 અને ડીઝલ પર પ્રતિ લિટર ₹4 કૃષિ સેસ વધારો કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે સરકારે આ પેટ્રોલિયમ પેદાશોની કિંમત પરની બેઝિક એક્સાઇઝ ડ્યુટી તેમજ સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને ભાવોને બેલેન્સ કર્યા છે. સરકારે ખેડૂતો માટે માળખાગત વિકાસ માટે કૃષિ સેસની જોગવાઈ કરી છે. મુખ્ય સારાંશ કી પોઈન્ટ. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનું લગભગ 80% વિદેશથી આયાત કરે છે. ભારતમાં 3 મોટી સરકારી ઓઇલ કંપનીઓ છે: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ. જૂન 15, 2017થી દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમત દૈનિક બદલવાની શરૂ થઈ છે. આ પહેલા દર 3 મહિને ફેરફાર થતો હતો. પેટ્રોલ ડીઝલના ભાવો વધવાના મુખ્ય કારણો: આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રૂડ ઓઇલના ભાવો વધવા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વેરામાં વધારો કરવો. 2014થી 2021 દરમિયાન એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલમાં 10.38થી વધીને 32.98 અને ડીઝલમાં 4.52થી વધીને 31.83 થયેલ છે. હાલમાં દેશમાં રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધારે વેટ વેલ્યુ એડેડ ટેક્સ વસૂલ કરવામાં આવે છે. વર્ષ 2014થી 2021 સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર આશરે 3 ગણો અને ડીઝલ પર 7 ગણો ટેક્સ એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવેલ છે. એસબીઆઈના માર્ચ 2021ના રિપોર્ટ મુજબ પેટ્રોલ ડીઝલ જીએસટી હેઠળ આવે તો પ્રતિ લિટર પેટ્રોલ ₹15થી ₹30 સસ્તું થઈ શકે છે. ડીઝલ ₹10થી ₹20 સસ્તું થઈ શકે છે. સરકાર, કેન્દ્ર અને રાજ્ય બંનેને ₹1 લાખ કરોડ, જીડીપીના 0.4% નુકસાન થઈ શકે છે, જે નહિવત્ કહી શકાય. એસબીઆઈના અર્થશાસ્ત્રીઓએ સરકારને ઓઇલ પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ બનાવવાની સલાહ આપી છે. દુનિયાના 5 સૌથી મોટા દેશમાં પેટ્રોલના ભાવ: અમેરિકા આશરે ₹54, જર્મની આશરે ₹119, જાપાન ₹94, ચીન ₹74 અને રશિયા આશરે ₹47. ભારતીય રૂપિયાના હિસાબથી દુનિયામાં પેટ્રોલનો પ્રતિ લિટર સરેરાશ ભાવ આશરે ₹80 થાય છે. સૌથી મોંઘું અને સૌથી સસ્તું પેટ્રોલ: હોંગકોંગ ₹174, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક ₹148, નેધરલેન્ડ ₹147, નોર્વે ₹143 અને ગ્રીસ ₹135. સૌથી સસ્તું વેનેઝુએલા આશરે ₹1.45, ઈરાન ₹4, એંગોલા
₹17, અલ્જીરિયા ₹25 અને કુવૈત આશરે ₹25. ભારતના નાણામંત્રીશ્રીએ બજેટ 2021માં પેટ્રોલ પર પ્રતિ લિટર ₹2.5 અને ડીઝલ પર ₹4 કૃષિ સેસ વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે સરકારે પેટ્રોલિયમ પેદાશોની કિંમત પરની બેઝિક એક્સાઇઝ ડ્યુટી અને સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને ભાવોને બેલેન્સ કર્યા છે. આ વિડીયો દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવો વિશે ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે. આવનારા વધુ વિડીયો અને મટીરીયલ માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.